જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં. આજે આપણે વિટામિન કેલ્શિયમથી ભરપૂર હેલ્થી અને ટેસ્ટી ગુંદાનો સંભારો બનાવવાના છીએ. તો ગુંદાનો સંભારો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો. તો ચાલો ફટાફટ હેલ્થી અને ટેસ્ટી એવો ગુંદાનો સંભારો બનાવવાનું શરૂ કરીએ. આજે આપણે એક અલગ રીતે ગુંદાનો સંભારો બનાવવાના છીએ. તો તેની માટે અહીંયા આપણે 250 જેટલા ગુંદા લીધા છે. તેને પાણીની અંદર એડ કરી બરાબર રીતે હાથ વડે મસળીને સાફ કરી લેવા, જેથી કરીને તેની ઉપર જે કચરું ચોટેલું હોય છે તે બરાબર રીતે સાફ થઈ જાય. ત્યાર પછી એક રૂમાલની અંદર એડ કરી ગુંદાને બરાબર કોરા કરી લઈશું. હવે જે ઉપરનો ટોપીનો ભાગ છે તેને કાઢી લેવાનો છે. તો બધા ગુંદાની ઉપરથી આપણે આ ટોપીનો ભાગ કાઢી લઈશું. ગુંદાનો સંભારો ઘણી બધી રીતથી બનાવે છે લોકો, પણ આજે આપણે કંઈક જુદી રીતે જ ગુંદાનો સંભારો બનાવવાનો છે, જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનશે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારો હશે. તો હવે બધા ગુંદાની ઉપરથી આપણે ટોપી કાઢી લીધી છે. તો અહીંયા આપણે આવી રીતે ગુંદાને દસ્તાની મદદથી તોડી લેવાનો છે અને તેના બે ભાગ કરી અને જે વચ્ચે બિયાનો ભાગ હોય છે તેને આપણે ચમચીની મદદથી કાઢી લઈશું. જે ચીકાશ કે બિયાનો ભાગ છે તેને આપણે ચમચીની મદદથી જ કાઢવાનો છે. બીજી કોઈ પણ રીતે આપણે ચીકાશ દૂર નથી કરવાની. તો આવી રીતે આપણે બધા ગુંદાને દસ્તાની મદદથી તોડી લઈ અને વચ્ચે જે બિયાનો ભાગ છે તેને ચમચીની મદદથી કાઢી લઈશું. મિત્રો, ગુંદા ખાવાના ઘણા બધા ફાયદા છે. તો સિઝનમાં જ્યારે ગુંદા આવે ત્યારે ગુંદાનું શાક, સંભારો કે અથાણું બનાવીને જરૂરથી ખાવું જોઈએ. અને એમાંય જ્યારે ગુંદા પાકી જાય તે ખાવાની તો ખૂબ જ મજા આવે છે. તો પાકેલા ગુંદા કે ગુંદાનો શાક, સંભારો, અથાણું જરૂરથી ખાવા જોઈએ, કેમ કે તેની અંદર જે આ ચીકાશવાળો ભાગ આવે છે તે કુદરતે આપેલી નેચરલ જેલી છે. ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને હાડકાને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તે દૂર થાય છે. આપણે બધા ગુંદાનું કટિંગ કરી લીધું છે. તો સંભારાને થોડો તીખો અને ટેસ્ટફુલ બનાવવા માટે અહીંયા આપણે એક લાંબુ તીખું જે મરચું આવે છે તે લેવાનું છે. તેને આવી રીતે ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું. તમે જો વધારે પડતું તીખું ખાતા હો તો તમે વધારે મરચાંનો ઉપયોગ કરી શકો છો. મરચાંનું સરસ કટિંગ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ ઓન કરશું અને તેની ઉપર પેન મૂકશું. પેનની અંદર 1 થી 1.5 પાવડા જેટલું આપણે તેલ એડ કરવાનું છે. સંભારો છે એટલે તેની અંદર તેલ ઓછું પડે છે. તો 1 થી 1.5 પાવડા જેટલું તેલ મૂકશું. અને જ્યારે તેલ બરાબર ગરમ થાય ત્યારે તેની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. 1 ચમચી જેટલું આખું જીરું એડ કરશું. અહીંયા મેં 5 થી 6 લીમડાના પત્તાને આવી રીતે ટુકડા કરીને લીધેલા છે તે એડ કરશું. અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. ત્યાર પછી જે આપણે મરચાંના ટુકડા કરીને લીધેલા છે તે એડ કરશું. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. ત્યાર પછી જે આપણું ગુંદાનું કટિંગ કરેલું છે તે ગુંદા એડ કરવાના છે. તમે જોઈ શકો છો આપણે અત્યારે આવી રીતે જ થોડા ચીકાશ પડતા ગુંદા એડ કર્યા છે, પણ થોડી જ વારમાં આપણા ગુંદાની બધી ચીકાશ દૂર થઈ જશે. આ સંભારાને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ રાખવાનો છે અને બહુ ચમચો નથી ફેરવવાનો. આવી રીતે જ આપણે ગુંદાને ચડવા દઈશું. તમે જોઈ શકો છો 2 મિનિટની અંદર જ ગુંદામાં રહેલી બધી ચીકાશ સરસ દૂર થઈ ગઈ છે. તો ચીકાશ દૂર કરવાની કોઈ પણ માથાકૂટ વગર આપણો ગુંદાનો સંભારો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ગુંદાને ચડવા દેવાના છે. ત્યાં સુધીમાં તેની અંદર આપણે ગાજર એડ કરવાનું છે. તો તેની છાલ ઉતારી લઈએ અને ખમણી લઈએ. ગાજર એડ કરવાથી ગુંદાનો સંભારો ખૂબ જ સારો બને છે. તમે મને કોમેન્ટમાં લખીને મોકલજો કે તમે શું ક્યારેય ગુંદાની અંદર ગાજર એડ કર્યું છે, અને જો નથી કર્યું તો આવી રીતે સંભારો બનાવવાની જરૂરથી ટ્રાય કરજો અને બનાવીને મને કોમેન્ટમાં લખીને મોકલજો કે તમને મારો આ ગુંદાનો સંભારો કેવો લાગ્યો. તો આવી રીતે આદુ ખમણવાની ખમણીથી આપણે ગાજરને ખમણી લેવાનું છે. તમે જોઈ શકો છો આટલું પતલું પતલું આપણે ગાજરને ખમણીશું. હવે ગાજર સરસ ખમણાઈ ગયું છે. ત્યાર પછી સંભારાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે તેની અંદર ખાટી કેરી એડ કરવાની છે. જે કાચી કેરી આવે છે તે આપણે એડ કરશું. આવી રીતે આપણે કેરીની એક ચીર લીધી છે
તેનું આપણે આવી રીતે પતલું પતલું કટિંગ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કેરી એડ કરવાથી સંભારો સ્વાદમાં ખૂબ જ સારો બનશે. તો ખાટો, મીઠો અને તીખો સંભારો આપણો તૈયાર થશે. હવે તમે જોઈ શકો છો આ બાજુ આપણા ગુંદા પણ સરસ ચડી ગયા છે. ચમચાની મદદથી આવી રીતે ચલાવી લેવાનો છે સંભારાને. ત્યારબાદ આપણે સંભારાની અંદર જે આપણે કેરીનું કટિંગ કર્યું છે તે એડ કરશું. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. કેરી નાખવાથી સંભારાનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અહીંયા આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. સંભારો છે એટલે તેની અંદર મીઠાનું પ્રમાણ થોડું વધુ જ રાખવાનું છે. મિક્સ કરી લઈએ. ત્યારબાદ જ્યારે આપણી કેરી ગળી જાય ત્યાર પછી જ આપણે ખમણેલા ગાજરની એડ કરશું. તો આપણે અહીંયા 1 ગાજર લીધું છે ખમણીને, તે એડ કરીએ. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. એકદમ સરસ. ગાજરમાં વિટામિન એનું પ્રમાણ ખૂબ જ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કેરીમાં વિટામિન સીનું પ્રમાણ હોય છે અને ગુંદામાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. તો વિટામિન્સ અને કેલ્શિયમથી ભરપૂર આપણો સંભારો તૈયાર થશે. તમે જોઈ શકો છો જોવામાં જ કેટલો સરસ આપણો સંભારો લાગી રહ્યો છે. હવે ખાટો, મીઠો, તીખો અને થોડો ગળ્યો સંભારો બનાવવા માટે આપણે તેની અંદર ચપટી જેટલી ખાંડ એડ કરવાની છે. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. હવે જ્યારે આપણો સંભારો ચડી જવા આવે ત્યારે છેલ્લે ચપટી જેટલી હળદર એડ કરવાની છે સંભારાની અંદર, અને 1 ચમચી જેટલું ધાણા જીરું શેકીને પાવડર કરેલો છે તે એડ કરશું. બરાબર મિક્સ કરી લઈએ બધી વસ્તુને. હવે આપણો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સંભારાને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈએ. તો જોતાની સાથે જ દોડીને બનાવવાનું મન થાય તેવો આપણો સંભારો બનીને તૈયાર થયો છે. ટેસ્ટી તો છે જ, પણ સાથે સાથે બધા વિટામિન્સ અને કેલ્શિયમથી ભરપૂર પણ છે. તો આ સંભારો બનાવવાની જરૂરથી ટ્રાય કરજો અને સંભારો બનાવી અને પછી મને કોમેન્ટમાં લખીને મોકલજો કે તમને મારી આ સંભારાની રીત કેવી લાગી, કે પછી તમે ક્યારેય આ રીતે સંભારો બનાવવાની ટ્રાય કરી છે. તો જો તમને મારી ગુંદાના સંભારાની આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવા ને આવા નવા વિડીયો અને રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.